ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વિડીયોની માલિપા. તો આજે આપણે જીરો હારવાનો પ્રોગ્રામ છે. જુવાર બુવાર પીવરાવી લીધી આવો બાજુ જીરું હારી નાખે. કાલે લગભગ કાઢવાનું થાય. જોઈએ કાલે શું થાય, કેવું નીકળે. દાણે કંઈક આવું છે. આ બાજુ તો જરાક ઘરને મેરા તો જરાક સારું રહી ગયું હતું. બાકી જીવ લેવું આ બાજુ જે ઉપર છે એમાં તો કાળી ચરમીનો અસર થઈ ગયો તો હજીનો દાણો થઈ ગયો. હવે નીકળે તો ખબર પડે, ત્યાં સુધી કંઈ ખબર ન પડે. બાકી આ બાજુ જરાક સારું રહી ગયું હતું. તો આ આપણું રહેવાનું છે જીરાનું ખરું. આ બધું આ કોરાથી હારા ના ભેગું કરવાનું હોય. બાકી આ કોરા ધાણાનું નહીં, ભર કરવાનું કામ ચાલુ થયું. એ લગભગ બધા ઉપાડા લીધા, કાઢવાના ને એવા હે. અડધુક જીરું હાર લીધું આ બધું એટલું ને અડધુક બાકી રહ્યું આવરે. આ કદાચ કાળી શરમી આવી, નકર આપણે હેલિકોપ્ટરનો ઓર્ડર આપી દીધો પછી કેન્સલ કરાવ્યો કે ભાઈ રહેવા દો ને. કાળી શરમી આવ્યું પરવા કંઈક વિચાર્યું જીરું જે થાય પ્રમાણે. બાકી પરવા જો કાળી શરમી આવે તો પાકું આપણે છોડાવવાનું થાય હેલિકોપ્ટર. પછી ભલે ખેતરમાં આપણે એરપોર્ટ બનાવવો પડે. ફરી આપણે નોકરી ઉપર ચડી જઈએ. બપોર પહેલાં આપણે કે અહીંથી હાલે નહીં કે જેટલા પાસે આવતા એ બધા હાર્યા એવા ટ્રેક્ટર હારવાના સીપીએથી કે હાલે ને પગું દુખવા પડે એટલે એવા હાલાજી કે સીપીએથી જે સેટા નહીં હાર નાખીએ. હલબુય પડે ને બે વાત ચપેટાથી કામ થઈ જાય આગળ. હવે બધા અહીંયા કહીએ બાકી એનાથી હારવાના છે. તો આવી જ કંઈક ટ્રેક્ટરની મદદથી અહીંયા કે જીરું હારવાનું ચાલુ કરી દીધું. તોય પણ આપણે તો હાલવું જ પડે. આ વ્યાજબી ન કહેવાય, આપણે હાલવું પડે પણ હાલવું પડે. જો આમાંથી એક હાથી મોટલી ખડી ગઈ તો આગળમાં બાકાજી કંઈ બોલાવી દઈએ. મારે વાહે જ્યાંથી ન રાખ્યું, એક હાથી મોટલી પડે ગઈ તો એના કરતાં વાહે આવી જવું બરોબર. ઉપાડવી જ ન પડે, રોગું હાલવું એના કરતાં. ફાઇનલી અટાણ આપણું જીરું નીકળી ગયું બધું. તમને દેખાડે કેટલીક ટોલી ભરાણી, એટલીક ભરાણી. હવે જો ખાય તો ખબર પડે કેટલાક મણ થાય. બાકી ટોલી એટલી ભરાણી કે અટકર કોઈને આવતી કેટલા મણ થાય તો કોમેન્ટ કરી નાખજો જરાક. ફાઇનલી આપણું જીરું નીકળી ગયું ને હવે લાગે કે આવી નાખી દીધું અને ઢાંકી દીધું. ઝાકર કાંજ આવે તો કંઈ થાય બાય નહીં. તો એવાલા જીરાનું કામ પૂરું થઈ ગયું ને તો હવે આપણે આ બ્લોગ કાંઈ પૂરો કરી નાખીએ. મળીએ નવા વિડીયોમાં આવી.